ઐતિહાસિક ચૂંટણી કહેવાય, કારણ કે હવે બનાસકાંઠા જિલ્લા પંચાયતથી જિલ્લા પંચાયતની અંદર પ્રમુખ તરીકે કે જે જવાબદારી તરીકે નામ લખાશે ને ત્યારે હવે જે બનશે એનું નામ પહેલું લખાશે. એવી ઐતિહાસિક ચૂંટણી અને એવા તબક્કામાં કે જ્યારે કેન્દ્રની અંદર આપણા મોદી સાહેબ બેઠા હોય, ગુજરાતની અંદર ભૂપેન્દ્રભાઈ હર્ષભાઈ સંઘવી બેઠા હોય, પાલનપુરના તમારા સૌના પ્રતિનિધિ તરીકે હું એક ભાજપના કમળ તરીકે હોઉં અને એ વખતે એ પરિસ્થિતિની અંદર જ્યારે આ ચૂંટણીઓ આવી છે ત્યારે અમુક બાબતો આપણે પ્રજાની વચ્ચે જઈને કહેવી પડશે, એમને સમજાવવી પડશે અને મોદી સાહેબની વિકાસની રાજનીતિ અને વિકાસની રાજનીતિથી જન સમર્થન સુધીની વાત આપણે પ્રજાને કહેવી પડશે. તમે દેખો, વિજયની શરૂઆત તો ગઈકાલથી થઈ ગઈ. તમે દેખ્યું હશે પાલનપુર નગરપાલિકાની અંદર બિનહરીફો આવવા માંડ્યા. લોકોનો પ્રેમ છે, લોકોને ભારતીય જનતા પાર્ટી માટે ચાહત છે, કારણ કે ભારતીય જનતા પાર્ટી વિકાસને વરેલી છે. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ લોકો વચ્ચે રહીને લોકોની વેદના સમજે છે, એની વેદનાને વાચા આપવા માટે દોડે છે, એનાથી શક્ય હોય એટલું દોડે છે. આ છેલ્લા 3 વર્ષની અંદર એવા અનેક પ્રશ્નો, આગળ કદાચ વાત થઈ ગઈ હશે, પરંતુ આપણા વિસ્તારના અનેક પ્રશ્નો, પછી આપણો ચેક ડેમની વાત હોય કે આપણા તળાવો ભરવાની વાત હોય, આ બધા જ પ્રશ્નો જો સોલ્યુશન માટે શક્ય બન્યા હોય તો તમે લોકોએ ગુજરાત રાજ્યની અંદર ભાજપના એક કમળ તરીકે મને જે ચૂંટીને મોકલ્યો એનું પરિણામ છે. અમે અનિકેત ઠાકરને નથી મોકલ્યો, તમે ભાજપને મોકલ્યું છે. અને એટલા માટે આ વિકાસના કામો આટલા ઝડપથી થાય છે. છેલ્લા 10-15 વર્ષમાં ના થયા અને હવે જ કેમ થાય છે, તો એનું એકમાત્ર કારણ કે તમારું એક કમળ ત્યાં બેઠું છે, તમારી વાત કરે છે, તમારી રજૂઆત કરે છે, તમારા સોલ્યુશન માટે મથે છે, દોડે છે, ઉજાગરા કરે છે. અને એ જ રીતે અત્યારે આપણે જે આ ડબલ એન્જિનમાં છીએ અને ટ્રિપલ એન્જિનમાં ફેરવવાનો સમય એ અત્યારે હાલ અને આ ચૂંટણીઓનો જ છે. તમે જ્યારે તાલુકા પંચાયતમાં તમારા પ્રતિનિધિને મોકલશો અને ભાજપના પ્રતિનિધિને મોકલશો, સાહેબ શું ફરક પડે ને દેખજો. જિલ્લા પંચાયતની અંદર જ્યારે કમળ પ્રતિનિધિ તરીકે બેઠું હશે, ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલ ઉપર ચૂંટાયેલો ઉમેદવાર જ્યારે જિલ્લા પંચાયતમાં બેઠો હશે, જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે, ત્યારે ભારતીય જનતા પાર્ટીનું કમળ હશે, ત્યારે પંચાયત કક્ષાના આવા અનેક પ્રશ્નોનું નિરાકરણ આપણે વધુ ઝડપથી, વધુ સરળ રીતે લાવી શકીશું. અને એટલા માટે જ રાજ્ય સરકાર વતી અને હવે તો આપણે જ્યાં બેઠા છીએ ત્યાં આગામી સમયની અંદર બાલારામની તો આખી સુરત બદલાઈ જવાની છે. અનેક લોકો આવશે બાલારામ. ખૂબ સરસ રીતે બાલારામને આપણે શણગારવાના છીએ, એનું નવ સર્જન કરવાના છે. હમણાં જ મોદી સાહેબના હસ્તે એનું આપણે ખાતમુહૂર્ત પણ થયું, વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત. મારી આપ સૌને બે હાથ જોડી કરબદ્ધ હું વિનંતી કરું છું
કે તમે લોકોએ જે ભરોસો એક કમળ ઉપર આજથી 3 વર્ષ પહેલા મૂક્યો હતો, એ જ ભરોસો અહીં તમારી સામે જે 4 કમળ બેઠા છે. કારણ કે એ કીર્તિભાઈ હોય કે મારા જિગ્નેશભાઈ હોય કે મારા બહેન હોય, પરંતુ એ છે તો કમળ જ. ભારતીય જનતા પાર્ટીનું એક કમળ છે. આપણે સૌ આપણા વિસ્તારમાં, આપણા ગામમાં જઈ અને આ કમળને વિજયી બનાવવા માટે તમે બધા જ વિનંતી કરજો. અને હવે SIR પછીનું મતદાન તો આમ બી ખૂબ મોટા પ્રમાણમાં થવાનું છે. અત્યારે અમારા બધાના ગણિત મુજબ 90% જેટલું મતદાન તો અવશ્ય થશે જ. એટલે ખૂબ યોજનાપૂર્વક મતદાન થાય. આજની જ આ પ્રક્રિયા દરમિયાન જે પણ જગ્યાએ અમારી જરૂર પડે તમે અવશ્ય અમને યાદ રાખજો. જ્યારે આજે આ કાર્યાલયના ઉદ્ઘાટનની અંદર આપણે સૌ આપણી આખી જ પેનલને જંગી બહુમતીથી જીતાડવાના સંકલ્પ સાથે બાલારામ મહાદેવના સંપૂર્ણ આશીર્વાદ સાથે આપણે સૌ આપણા વિસ્તારમાં આજથી જ તન મન ધનથી પેનલને જીતાડવા માટે લાગી જઈએ. એ જ આપ સર્વને અમારા આ 4 ઉમેદવારો વતી હું વિનંતી કરું છું. આભાર. ભારત માતા કી જય.